ભરૂચ જિલ્લામાં આકાશમાંથી વરસેલ આફતના પગલે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે, તો બીજી તરફ ધરતીનો તાત પણ ચિંતાતુર બન્યો છે। મારી પાછળ તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેતરોના દ્રશ્યો છે। ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાતા ખેતીના ઊભા પાકને જે વ્યાપક નુકસાન છે તે પહોંચ્યું છે અને ખેડૂતો જે છે તે રાહત અને જે સહાયની માંગ કરી રહ્યા છે। જનજીવન અને તંત્ર સાથે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે સિઝનમાં બીજી વખત આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। કપાસ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાનીની શક્યતા જે છે તે ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે વરસાદ બંધ થયા બાદ ખેતરોમાંથી પાણી કાઢવાનો પણ ખેડૂતો માટે મોટો પડકાર જે છે તે ઊભો થયો છે। ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરી ઝડપથી સહાય ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જે રીતે પવન સાથે વરસાદ વરસ્યો છે તેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જય વ્યાસ,